હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છે ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કે જેમાં આપણે જોઈ રહ્યા સ્વાધ્યાય 3.1 અને એનો દાખલા નંબર 3. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આપણે શીખી રહ્યા હતા ત્રીજા નંબરનું ચેપ્ટર. આજે એની અંદર આપણી પાસે 11મા નંબરનો વિડીયો અને આજના વિડીયોનો આપણો ટોપિક રહેવાનો છે સ્વાધ્યાય 3.1 ની અંદર રહેલ દાખલા નંબર 3 કે જેના આપણે આગળના 3 દાખલા સોલ્વ કરવાના છે. આના પહેલાના વિડીયોની અંદર આપણે સોલ્વ કર્યા હતા દાખલા નંબર 3 ના પહેલો, બીજો અને ત્રીજો દાખલો. અને આજના વિડીયોની અંદર આપણે સોલ્વ કરીશું બાકીના 3 દાખલા નંબર 4, 5 અને 6. તો બસ વિડીયોમાં અંત સુધી બને રહેજો. દરેક દાખલાને કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવા, કેવી રીતે સમજવા અને જવાબ લાવવો, તમને કમ્પ્લીટ એનો આઈડિયા આવી જશે. તો સ્ટાર્ટ કરીએ. દરેક લોકો ચોપડી લઈને બેસજો. દાખલાને સમજવા માટે રકમને વારંવાર આપણે વાંચવી પડશે. નંબર 4 ની રકમ વાંચીએ. શું કહેવામાં આવ્યું છે? એક શહેરમાં ટેક્સીનું ભાડું એ નિશ્ચિત ભાડા પ્લસ કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે. શું કહેવામાં આવ્યું એવું તમને એક જ મિનિટમાં સમજાવું. આગળ વાંચીએ. 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા, 15 કિલોમીટરના અંતર માટે 155 ચૂકવ્યા. અને જો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડે, આ વસ્તુ આપણે શોધવાની છે. બીજા નંબરમાં એવું કહેવામાં આવ્યું છે કે મુસાફર જો 25 કિલોમીટરની મુસાફરી કરે તો કેટલું ભાડું ચૂકવવું પડે. આખા દાખલાને પહેલા તો સમજી લઈએ ધ્યાનથી અહીંયા આગળ, અને એના પછી શું શોધવાનું છે એ ધારીએ. એના પછી આગળની પ્રોસેસ અને દાખલો ગણવાની શરૂઆત કરીએ. અહીંયા આગળ એવું કહેવામાં આવ્યું છે એક શહેરની અંદર ટેક્સીની અંદર ભાડું કેવી રીતે લેવામાં આવે છે. તો માની લઈએ કે તમે ટેક્સીમાં જઈને બેઠા તો તમારે એનું નિશ્ચિત ભાડું આપી જ દેવાનું. તમે જઈને બેઠા તો એ બેસવાનું તમારે એક ભાડું આપી દેવાનું કે જે શું કહેવાય છે? એમનું નિશ્ચિત ભાડું કહેવાય છે. શું કહેવાય છે? એનું નિશ્ચિત ભાડું. નિશ્ચિત ભાડું. તમે ટેક્સીમાં જઈને બેઠા પછી તમે ભલે મુસાફરી કરો કે ના કરો, 10 કિલોમીટર મુસાફરી કરો, 15 કિલોમીટર કરો કે 2 કિલોમીટર કરો, તમે બેઠા એટલે તમારે પહેલા તો નિશ્ચિત ભાડું આપી દેવાનું. અને બીજા નંબરની અંદર શું કહેવામાં આવે છે કે પ્રતિ કિલોમીટરના દરે ભાડું લેવામાં આવે છે. મતલબ તમે 1 કિલોમીટર ચાલ્યા છો તો 1 કિલોમીટરનું ભાડું હશે, 2 કિલોમીટર ચાલ્યા છો તો 2 કિલોમીટરનું ભાડું હશે. મતલબ કિલોમીટરના દરે આપણી પાસેથી બીજું ભાડું લેવામાં આવે છે. તો માની લઈએ કે નિશ્ચિત ભાડું મતલબ શું હશે કે તમે ટેક્સીમાં બેઠા તો તમને 3 રૂપિયા નિશ્ચિત ભાડું કહેવામાં આવ્યું છે કે તમે બેઠા એટલે 3 રૂપિયા તો આપવાના જ. અને માની લઈએ કે 1 કિલોમીટરનું ભાડું આપણી પાસે કેટલું છે? તો કે 1 કિલોમીટરનું ભાડું હશે આપણી પાસે 5 રૂપિયા. અને જો તમે 15 કિલોમીટરની મુસાફરી કરો તો કેટલા ચૂકવવા પડે? તો કે જો 1 કિલોમીટરના 5 હોય તો 15 ના કેટલા હોય? 15 ગુણ્યા 5. 15 ગુણ્યા 5 કેટલા થશે? 75 થશે. તો તમે જો 15 કિલોમીટરની મુસાફરી કરો તો તમારા ટોટલ નિશ્ચિત ભાડું જે બેઠા એક વખત એટલે 3 રૂપિયા તો આપવાના જ. અને તમે 15 કિલોમીટરની મુસાફરી કરી એના 75, તો ટોટલ તમારા 78 રૂપિયા ચૂકવવાના થાય. એવી જ રીતે આપણને બે વસ્તુ કહેવામાં આવી છે કે જો તમે 10 કિલોમીટરનું અંતર કાપો તો એના માટે એને 105 રૂપિયા ચૂકવ્યા. અને બીજા નંબરની અંદર 15 કિલોમીટરની મુસાફરી માટે એને 155 રૂપિયા ચૂકવ્યા. આ આપણને બે હિન્ટ આપી છે. હવે હિન્ટ કેવી રીતના બનાવવાની કે જે શોધવાનું છે એ પહેલા તો ધારવું પડશે. શું શોધવાનું કીધું છે? વાંચો આપણ. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી ભાડાની ચૂકવણી કરવી પડે. મતલબ એનું નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટરનું મતલબ 1 કિલોમીટરનું ભાડું કેટલું થાય એ વસ્તુ આપણે શોધવાની છે. તો બસ અહીંયા આગળ ધારી દઈએ. ધારો કે ઓકે, આન્સર અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું, ધારો કે આપણે ટેક્સીની અંદર બેઠા તો એનું નિશ્ચિત ભાડું છે. ટેક્સીનું નિશ્ચિત ભાડું. અને બીજા નંબરની અંદર આપણી પાસે શું હશે? તો કે પ્રતિ કિલોમીટરના દરે ભાડું લેવામાં આવે છે. જેમ મેં તમને કીધું 1 કિલોમીટરનું 5 રૂપિયા હોય તો 15 કિલોમીટરનું 75 રૂપિયા થાય. અને છેલ્લા આપણે શું કરીએ? એનું ટોટલ કિલો કરીએ તો પ્રતિ કિલોમીટરનું ભાડું કેટલું થશે? તો બીજા નંબરની અંદર આપણે ધારી દઈએ કે પ્રતિ કિલોમીટરનું ભાડું, પ્રતિ કિલોમીટર કિમીનું ભાડું. ઓકે, તો બસ આપણે આ બે વસ્તુ શોધવાની છે. તો એ બે વસ્તુ જ ધારીશું. શું ધારીશું? આના x ધારી દેવાના, આના y ધારી દેવાના. ભાડું છે એટલે એની અંદર હશે, રૂપિયાની અંદર હશે. અને જે રૂપિયા રહ્યું એ આપણે છેલ્લા જ્યારે જવાબ લખીશું એની અંદર બતાવી દઈશું. ઓકે, સો ટેક્સીનું નિશ્ચિત ભાડું કેટલું? તો કે x રૂપિયા. પ્રતિ કિલોમીટરનું ભાડું કેટલું? તો કે y રૂપિયા. હવે મેઇન વસ્તુ સમજો. આપણને શું કહેવામાં આવ્યું છે કે જો 10 કિલોમીટરની મુસાફરી કરે તો 105 રૂપિયા ચૂકવો. હવે સમીકરણ બનાવવાનું. 10 કિલોમીટર માટે એ કેટલા રૂપિયા ચૂકવે છે? 105 રૂપિયા. 15 કિલોમીટર માટે કેટલા રૂપિયા ચૂકવે છે? 155 રૂપિયા. તો આના ઉપરથી સમીકરણ પહેલું બનશે, આના ઉપરથી સમીકરણ બીજું બનશે. કેવી રીતે? તો જુઓ, એક વ્યક્તિ ટેક્સીની અંદર બેઠો મતલબ એ નિશ્ચિત ભાડું તો આપી જ દેશે, x રૂપિયા. રેડી? મેં તમને શું કીધું? નિશ્ચિત ભાડું તમે એક વખત બેઠા એટલે તમારે આપી જ દેવાનું, જે આપણે ધાર્યું x રૂપિયા. બીજા નંબરની અંદર એ વ્યક્તિએ 10 કિલોમીટરની મુસાફરી કરી તો 10 કિલોમીટરની મુસાફરી માટે
કેટલો રૂપિયા ચૂકવશે? જો 1 કિલોમીટરની મુસાફરી કરે તો y રૂપિયા ચૂકવો, તો 10 કિલોમીટરની મુસાફરી માટે રહ્યો 10y રૂપિયા ચૂકવશે. અને જ્યારે તે નિશ્ચિત ભાડું આપશે, પ્રતિ કિલોમીટરનું ભાડું આપશે, મતલબ 10 કિલોમીટરનું ભાડું આપશે, તો ટોટલ એરિયો કેટલા રૂપિયા ચૂકવશે? 105 રૂપિયા ચૂકવશે. રેડી? તો આ થઈ ગયું આપણું પહેલું સમીકરણ. બીજા નંબરની અંદર શું કહેવામાં આવ્યું છે? તો કે એ વ્યક્તિ જ્યારે 15 કિલોમીટરની મુસાફરી કરે તો 155 રૂપિયા ચૂકવશે. તો 15 કિલોમીટરની મુસાફરી માટે ઊભો તો રહેશે નહીં, ટેક્સીની અંદર બેસશે જ. જો બેસ્યો તો x રૂપિયા જે નિશ્ચિત ભાડું રહ્યું એ તો આપી દેશે. સાથે સાથે 15 કિલોમીટરના કેટલા થશે? તો કે 15y. તો નિશ્ચિત ભાડું પ્લસ 15 કિલોમીટરનું ભાડું અને ભેગા થઈને કેટલા ચૂકવશે? 155 રૂપિયા. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. રેડી? તો અહીંયાથી આપણને શું મળશે? તો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટરનું ભાડું, આ બે વસ્તુ શોધવાની છે. એનાથી આપણે આ બે સમીકરણ બનાવી દીધા. એના ઉપરાંત પણ આપણને કંઈક કહેવામાં આવ્યું છે કે 25 કિલોમીટરની મુસાફરી કરે તો કેટલું ભાડું ચૂકવો? તો 25 કિલોમીટરની મુસાફરી માટે x નિશ્ચિત ભાડું ચૂકવશે અને 25 કિલોમીટરના 25y ચૂકવશે. આપણે આ વસ્તુ બી શોધવાની છે અને આ વસ્તુ શોધવા માટે એવું કહેવામાં આવ્યું છે કે એનું ભાડું ટોટલ કેટલું ચૂકવશે. તો જો x અને y ની કિંમત મળી જાય તો આપણને ટોટલ ભાડું મળી જાય. તો x અને y ની કિંમત આપણને મળશે આ બે સમીકરણ ઉપરથી. તો બસ સ્ટાર્ટ કરીએ. અહીં આપણને જે હિન્ટ આપી દીધી એના ઉપરથી આપણે શું બનાવ્યું કે એક તો x નિશ્ચિત ભાડું ચૂકવશે, 10 કિલોમીટરના 10y ચૂકવશે અને ટોટલ 105 રૂપિયા આપશે. આ સમીકરણ 1. બીજા નંબરની અંદર નિશ્ચિત ભાડું x ચૂકવશે, 15 કિલોમીટરના 15y આપશે અને ટોટલ 155 રૂપિયા આપશે. આ સમીકરણ નંબર 2. રેડી? 1 કિલોમીટરના y હોય તો 10 કિલોમીટર માટે 10y રૂપિયા ચૂકવા અને 15 કિલોમીટર માટે 15y રૂપિયા ચૂકવા. એની અંદર y ની કિંમત શું છે એ આપણે શોધવાની છે. રેડી? તો બસ સમીકરણ 1 અને 2 ગમે તેમાંથી એકના આપણે આદેશ આપી દઈએ. સમીકરણ 1 ની અંદરથી x ના જ આદેશ આપી દઈએ. તો સમીકરણ 1 માં x ને આદેશ આપતા રેડી? સમીકરણ 1 કહ્યું કે x + 10y બરાબર 105. x ના આદેશ આપીએ તો x ના કરતા બનાવી દઈએ તો શું મળશે? 105 - 10y. તો આપણને x ની કિંમત મળી ગઈ y ના સ્વરૂપમાં. સમીકરણ નંબર 3. શેની અંદરથી મળી? તો કે સમીકરણ 1 માંથી. તો મૂકવાની શેમાં? સમીકરણ 2 માં. તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા અથવા તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 કયું છે આપણી પાસે? x + 15y 155. x + 15y બરાબર 155. x ની જગ્યાએ શું મૂકવાનું? 105 - 10y. તો તેથી 105 - 10y + 15y અને બરાબર 155. રેડી? નીચે સુધી દેખાઈ રહ્યું છે? ઓકે, કમ્પ્લીટ છે. હજી બી એક સ્ટેપ આવી શકે છે. તો તેથી આ 10 - 10y + 15y. તો આ બંનેની બાદબાકી કેટલી થશે? એકનું ચિહ્ન પ્લસ, એકનું ચિહ્ન માઇનસ, તો થશે બાદબાકી. જે કેટલી મળશે? +5y બરાબર આ 155 એમ ના એમ અને આ 105 ના જમણી બાજુ મોકલી દઈએ તો -105. રેડી? હવે બી આ વસ્તુ દેખાઈ રહી છે. રેડી છે. હવે બાકીની ગણતરી અહીંયા સાઈડમાં કરીએ. તો તેથી આપણને 5y બરાબર શું મળશે? 5y બરાબર મળશે 155 માંથી 105 જાય તો આપણને મળશે 50. તો તેથી y બરાબર શું મળશે? 50 ના છેદમાં 5. તો તેથી y બરાબર આપણને શું મળી જશે? 10. y બરાબર 10. y શું હતું આપણું? પ્રતિ કિલોમીટરનું ભાડું. મતલબ 1 કિલોમીટરના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 10 રૂપિયા. તો 10 કિલોમીટરના કેટલા ચૂકવવા પડે? 10 દાન 100. 15 કિલોમીટરના 15 × 10 એટલે 150. હવે નિશ્ચિત ભાડું શોધીએ. x ની કિંમત અહીંયાથી મળશે. ઓકે, સો હવે x બરાબર આપણી પાસે શું છે? તો કે 105 - 10y. તો 5 - 10y. તો તેથી x બરાબર શું મળશે? 105 - 10. y ની કિંમત પણ 10. તો બરાબર 105 - 10 દાન થશે 100. તો બરાબર મળશે આપણને 5. x ની કિંમત કેટલી મળી ગઈ? તો કે 5. મતલબ નિશ્ચિત ભાડું કેટલું છે? 5 રૂપિયા. એક વખત જઈને બેઠા એટલે 5 રૂપિયા આપી દેવાના. પછી 3 કિલોમીટર ફર્યા તો 1 કિલોમીટરના 10, તો 3 કિલોમીટરના 30 અને 5 રૂપિયા તમે બેઠા એનું ભાડું 35 રૂપિયા આપી દેવાના. ઓકે, તો આવી રીતના શું થાય છે? એની ગણતરી થાય છે. તો બસ આપણને x અને y ની કિંમત મળી ગઈ. તો જે ધાર્યું હતું આપણે એ વસ્તુ નીચે લખી દઈએ કે ટેક્સીનું નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટરનું ભાડું. તો તેથી ટેક્સીનું નિશ્ચિત ભાડું બરાબર આપણે તેને શું ધાર્યું હતું? x અને એની જગ્યાએ આપણે મળ્યા 5. તો 5 રૂપિયા. રૂપિયાની અંદર ભાડું હોય. ઓકે, તો ટેક્સીનું પ્રતિ કિલોમીટરનું ભાડું
કે જે આપણે વાય થાય તે એની જગ્યાએ આપણને મળી ગયા 10 રૂપિયા. દાખલો પૂરો? ના. હજી એક વસ્તુ શોધવાની કીધી છે કે જો કોઈ વ્યક્તિ 25 કિલોમીટરની મુસાફરી કરે તો એના માટે એને કેટલું ભાડું ચૂકવવું પડે. તો હવે આપણે શોધીએ કે 25 કિલોમીટરની મુસાફરી કરવા માટે ચૂકવવું પડતું ભાડું. તો અહીંયા આગળ આખી વસ્તુ લખવી પડશે. તો હવે 25 કિલોમીટરની મુસાફરી કરવા માટે ચૂકવવું પડતું ભાડું. તો બરાબર કેટલું હશે? 25 કિલોમીટરની મુસાફરી કરો મતલબ એક વખત તમે બેસીને મુસાફરી કરશો તો નિશ્ચિત ભાડું તો તમારે આપી જ દેવાનું. 1 કિલોમીટરનું વાય હતું તો 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું હશે? કે 25 વાય હશે. રેડી? તો બરાબર નિશ્ચિત ભાડું 5 રૂપિયા આપશો અને પ્રતિ કિલોમીટરના તમે વાયની જગ્યાએ 10 રૂપિયા આપશો. તો 5 પ્લસ અહીંયા મળશે 250 તો ટોટલ મળશે 255 રૂપિયા. તો જો તમે 25 કિલોમીટરની મુસાફરી કરો તો તમારા 255 રૂપિયા શું કરવા પડે? ચૂકવવા પડે. રેડી? કમ્પ્લીટ દેખાઈ રહ્યું છે. સો આપણો દાખલા નંબર 4 અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. આ દાખલો એક્ઝામ ની અંદર પૂછાય તો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, એના ઉપર ટીક કરી નાખજો. આવી રીતે એને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીશું તો તમને કમ્પ્લીટ એનો આઈડિયા આવી જશે. ઓકે, તો કોઈ બી કોયડાને સોલ્વ કરવાની તમે મેથડ યાદ રાખો. સૌપ્રથમ દાખલાને સમજવાનો, ડાયરેક્ટલી ગણવા બેસી જવાનો નહીં. સૌપ્રથમ દાખલાને સમજવાનો, સાઈડની અંદર અથવા તો રફની અંદર તમારે સમજવાનું કે કઈ વસ્તુ આપી છે, શું શોધવાનું છે. જે શોધવાનું હોય એના વિશે સમજી પછી વિચારીને અને ધારવાનું અને એના પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની. જો ડાયરેક્ટલી જશો તો મજા નહીં આવે, પણ જો સમજી વિચારીને ગણશો ને તો સરેરાશ છેક સુધી તમને સાચો જવાબ મળતો જશે. બાકી કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નહીં પડે કે વચ્ચે અટકશો બી નહીં. રેડી? સો દાખલા નંબર 4 અહીંયા આગળ પૂરો થઈ ગયો. 5મા નંબરનો દાખલો જોઈએ. એની અંદર શું કહેવામાં આવે છે કે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવામાં આવે તો એ 9/11 બને. અંશ અને છેદમાં 3 ઉમેરવામાં આવે તો એ 5/6 બને. તો એ અપૂર્ણાંક શોધો. તો સૌપ્રથમ તમે જાતે વિચારો કોઈ અપૂર્ણાંક કેવો હોય? અપૂર્ણાંક કેવો હોય? તમે જાતે કોઈ અપૂર્ણાંક લખો, એની અંદર 3 ઉમેરો અને શું બને છે એ બતાવો. એની અંદર બીજા નંબરની અંદર 2 ઉમેરો અને શું બને છે એ બતાવો. જાતે એક વખત વિચારો કે આની અંદર શું કહેવામાં આવ્યું છે. નંબર 5. ઓકે, ઘણા લોકો એવું કહેશે કે જાતે જ વિચારવાનું છે તો વિડીયો જોવા શું કરવા આવ્યા છીએ. ઓકે, ખાલી વિડીયો જોવાથી દાખલા નહીં આવડે. જો દાખલાને ધ્યાનથી સમજશો, ગણશો અને ટ્રાય કરશો તો જ દાખલો મજા આવશે. આ દાખલો મેં ગણી દીધો અને તમે વિડીયો જોઈ નીકળી ગયા તો મજા નહીં આવે. ઓકે, એવું નહીં કે તો વિડીયોને લાઈક કરીને જશો તો આવડી જશે, એવું કશું નથી. દાખલો જે મેં ગણ્યો એને તમે ધ્યાનથી સમજો, એના પછી તમારી જાતે એક વખત એને સમજ્યા પછી મોઢે ગણવાનો ટ્રાય કરો. અને જો તમે ક્યાં અટકો છો એ પછી ફરી એક વખત વિડીયોમાં આવીને જુઓ એટલે તમને બીજી વખત ક્યાંય અટકશો નહીં. તમે આખો દાખલો તમારી જાતે ગણી શકશો. ઓકે, તો શું કહેવામાં આવે છે કે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવામાં આવે તો 9/11 બને. મતલબ આપણને કોઈ એવો અપૂર્ણાંક આપ્યો છે. અપૂર્ણાંક મતલબ શું હોય? તો કે એની અંદર ઉપર કોઈ અંશ હોય, ઉપર શું હોય? કોઈ અંશ હોય અને નીચે કોઈ છેદ હોય. જેમ કે 3/4, 5/7, પછી 2/3. આ બધા શું કહેવાય? અંશ અને છેદ વાળા પદ, મતલબ અપૂર્ણાંક કહેવાય. તો આપણને શું કહેવામાં આવ્યું છે? કોઈ એવો અપૂર્ણાંક છે. હવે અહીંયા આગળ કયો અપૂર્ણાંક કહેવાનો? 2/3, 4/5, x/y, x/y. રેડી? x/y. તો આપણે એવો કોઈ અપૂર્ણાંક ધારી દીધો x/y જેનો અંશ કેટલો છે તો કે x અને જેનો છેદ કેટલો છે તો કે y. તો આપણને એવો કોઈ અપૂર્ણાંક મળી ગયો અંશ ભાગ્યા છેદ એટલે x/y કે જેની અંદર આપણે શું ઉમેરીએ? અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરીએ તો એ 9/2 બને. આ આપણો અંશ, એની અંદર 2 ઉમેર્યા. આપણી પાસે છેદ, એની અંદર બી 2 ઉમેર્યા તો શું બની જશે? 9/11. તો બરાબર શું થઈ જશે? 9/11. આ રેડી થઈ ગયું આપણું પહેલું સમીકરણ. બીજા નંબરની અંદર શું કહેવામાં આવ્યું? જો આવું ના કરતા એની અંદર 3 ઉમેરવામાં આવે તો આપણી પાસે x, એની અંદર 3 ઉમેરીએ, આ y, એની અંદર પણ 3 ઉમેરીએ તો એ અપૂર્ણાંક શું બની જશે? તો કે એ બની જશે 5/6. તો બરાબર 5/6. બસ આપણને અહીંયાથી જ 2 સમીકરણ મળશે. જ્યારે એને સોલ્વ કરીશું તો આપણને શું મળશે? માગેલો અપૂર્ણાંક મળી જશે. તો જો અપૂર્ણાંક શોધવો હોય તો એવું ના લખાય કે ધારો કે અપૂર્ણાંક બરાબર x/y, કારણ કે આપણી પાસે x અને y બંને અલગ અલગ વસ્તુ છે. તો એનો આપણે અંશ અને છેદ બંને અલગ અલગ ધારવો પડશે. તો જુઓ કેવી રીતના દાખલાને ગણવાનું. સ્ટાર્ટ કરીએ. ધારો કે અપૂર્ણાંક શોધવાનું છે તો અપૂર્ણાંકનો અંશ, તો જેને આપણે શું ધારી દઈએ? x ધારી દઈએ. અને અપૂર્ણાંકનો જે છેદ રહ્યો, અપૂર્ણાંકનો છેદ, જેને આપણે ધારી દઈએ y. તો અંશ અને છેદ દ્વારા શું મળે? અપૂર્ણાંક મળે. તો કે તેથી આપણને જે
અપૂર્ણાંક શોધવાનો કીધો છે, માંગેલ અપૂર્ણાંક બરાબર શું મળશે તો કે અંશ ભાગ્યા છેદ મતલબ x ભાગ્યા y. આપણે શોધવાની આ વસ્તુ છે પણ ડાયરેક્ટલી આ વસ્તુ ના મળે, એના માટે આપણે અંશ શોધવો પડે અને છેદ શોધવો પડે. જો આ બે વસ્તુ મળી જાય તો આપણને અપૂર્ણાંક મળી જાય. રેડી. હવે આપણને શું કહેવામાં આવ્યું છે કે જો અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવામાં આવે તો 9/11 બનશે, 3 ઉમેરવામાં આવે તો 5/6 બનશે. તો જે ઉમેરીએ અને એ બનાવીએ તો અહીં શું કહેવામાં આવ્યું છે, અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે અપૂર્ણાંકનો અંશ કે જે x છે એની અંદર બી 2 ઉમેરીએ અને છેદ y એની અંદર બી 2 ઉમેરીએ તો એ શું બની જશે 9/11 બની જશે. તો બીજું સમીકરણ બનાવીએ. હવે ના ડાયરેક્ટ આને પહેલા સોલ્વ કરી દઈએ. 11 અહીંયા ગુણાશે 9 સાથે y + 2 અહીંયા આગળ ગુણાશે, બંનેનો શું કરીએ ચોકડી ગુણાકાર કરીએ તો 11 અને અહીંયા મળશે x + 2 બરાબર 9 અને અહીંયા આગળ મળશે y + 2. રેડી. 11 ના અંદર ગુણીએ 9 ના અંદર ગુણીએ 11x + 22 બરાબર 9y + 9 = 18. y વાળા પદને ડાબી બાજુ લઈ લઈએ અને 22 ને જમણી બાજુ મોકલી દઈએ તો 11x - 9y બરાબર 18 - 22. આ બંનેની બાદબાકી કરી દઈએ તો 11x - 9y બરાબર મળશે -4. આને કહી દઈએ સમીકરણ નંબર 1. રેડી. અહીંયા સુધી કેવી રીતે એને સોલ્વ કર્યું, બંનેનો ચોકડી ગુણાકાર કરી દીધો. 11 ને અહીંયા ગુણી દીધા, y + 2 ને જમણી બાજુ ગુણી દીધા. હવે આવી રીતે આપણે સમીકરણ નંબર 2 બનાવીએ કે જેની અંદર શું કહેવામાં આવ્યું, અંશ અને છેદમાં 3 ઉમેરવાના. તો હવે બીજા નંબરની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જો અંશની અંદર 3 ઉમેરીએ સાથે સાથે છેદની અંદર પણ શું ઉમેરીએ 3 ઉમેરીએ તો એ શું બની જશે 5/6. તો બરાબર 5/6. હવે 6 ને અહીંયા ગુણીએ 5 સાથે આના ગુણી દઈએ તો 6 નો ડાયરેક્ટ અહીંયા ગુણી દઈએ. આવી રીતના કૌંસ સ્વરૂપે નહીં લખો, ડાયરેક્ટ લખીએ. 6 ના આની સાથે ગુણીએ તો 6 × x એટલે 6x પ્લસ 6 તરી થશે 18 બરાબર y × 5 એટલે 5y પ્લસ 3 × 5 એટલે 5 તરી 15. જો કોઈને આની અંદર ખબર ના પડતી હોય તો મેં કીધું એમ 11 ને અહીંયા ગુણવાનો, y + 2 ને અહીંયા ગુણવાનો. તો સૌપ્રથમ કૌંસ સ્વરૂપે લખીને અને એના પછી અંદર ગુણાકાર કરી શકાય. ઓકે, નીચે સુધી દેખાઈ રહ્યું છે. રેડી છે. હજી એકાદ સ્ટેપ થઈ જશે. તો તેથી આ 6x એમ ના એમ 5y ને ડાબી બાજુ લાવીએ તો -5y બરાબર અહીંયા 15, 18 આ બાજુ આવશે તો -18 તો 15 - 18 એટલે આપણને મળશે -3. ઓકે, આ કહેવાશે આપણે સમીકરણ નંબર 2. આવી રીતના ફાસ્ટ સોલ્યુશન કરતા શીખશો તો મજા આવશે. ઓકે, તો બે સમીકરણ મળી ગયા તો હવે શું કરીએ, એક અથવા બેમાંથી કાં તો x કાં તો y ના આદેશ આપીએ અને એના દ્વારા આપણે x અને y ની કિંમત શોધીએ. તો સમીકરણ 1 ની અંદર તો 11 અને 9 છે, એને તો ભૂલી જઈએ. અહીંયા 6 અને 5 છે તો કાં તો 5y ન કાં તો 6x x કાં તો y ગમે તેના કરતા બનાવી શકાય. પણ અહીંયા 5y માઇનસ છે, જો જમણી બાજુ જતા રહેશે તો +5y થઈ જશે, મતલબ x ના કરતા બનાવવા આપણને સરળ લાગશે. તો સમીકરણ 2 માંથી x ના કરતા બનાવીએ, મતલબ x નો આદેશ આપીએ. રેડી. સમીકરણ 2 માં x ને આદેશ આપતા સમીકરણ 2 કયું 6x - 5y - 3 6x - 5y બરાબર -3. તો તેથી x ના કરતા બનાવવાના છે તો તેથી 6x બરાબર શું મળશે કે -3 + 5y. એવું બી લખી શકાય કે 5y - 3. ઓકે, કઈ ફરક પડવા નથી. તો x બરાબર શું મળશે -3 + 5y 6 આવી જશે એની નીચે. તો આપણને x ની કિંમત મળી ગઈ. કોના સ્વરૂપમાં તો કે y ના સ્વરૂપમાં. હવે આ કિંમત ક્યાંથી મળી તો કે સમીકરણ 2 માંથી મળી. તો મૂકવાની છે એમાં સમીકરણ 1 માં. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા અથવા તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 કયું આપણી પાસે આવ્યું 11x - 9y બરાબર -4. રેડી. તેથી 11 x ની કિંમત શું મળી કે -3 + 5y / 6 -9y બરાબર -4. હવે અહીંયા આગળ થોડીક ફટાફટ ગણતરી કરીએ. 11 ના અંદર ગુણી દઈએ તો તેથી 11 તરી થશે -33. 11 × 5 = 55y. નીચે મળશે આપણને 6 -9y બરાબર -4. ઓકે, આ -4 છે. રેડી. આ 6 ને અહીંયા શું કરી દઈએ લસા લઈ લઈએ તો 6 ગુણાશે 9 સાથે તો -33 + 55y -9 × 54y બરાબર જે નીચે 6 આખા નીચે આવશે ને આપણે જમણી બાજુ મોકલી દઈએ તો 6 ચોક થશે 24 તો -24. રેડી. હવે અહીંયા આગળ y વાળા પદની શું કહીએ બાદબાકી તો 55y - 54y એટલે આપણને શું મળશે માત્ર y. તો તેથી y બરાબર શું મળશે આ -24 એમના એમ -33 જમણી બાજુ આવશે તો +33
તો તેથી y બરાબર શું મળશે 11 કે 9. ઓકે કે અહીંયા 6 અને 3 9. y બરાબર મળશે 9. રેડી? અહીંયા નીચે સુધી દેખાઈ ગયું હશે. y બરાબર 9. રેડી? જો y ની કિંમત 9 મળી ગઈ તો સમીકરણ નંબર 3 ની અંદર y ની કિંમત મૂકી દઈએ. તો હવે સમીકરણ નંબર 3 લખીએ આપણે. x બરાબર શું આપણી પાસે કે -3 + 5y એના છેદમાં 6. તો તેથી x બરાબર શું મળશે -3 + 5y ની જગ્યાએ 9 છેદમાં 6. તો બરાબર -3 9 × 45 ભાગ્યા 6. અહીંયા મળશે કેટલા? તો કે 42 છેદમાં 6. 7 6 42. તો છેદ ઉડાડીશું તો 7 × 6. 6 6 કટ થઈ જશે તો ઉપર આપણી પાસે 7 વધશે. છેદ ઉડાડતા શીખી લો તો ઉપર આપણી પાસે 7 વધશે. તો તેથી x બરાબર આપણને 7 મળી જશે. ઓકે, હું અહીં આગળ છેદ એના માટે નથી ઉડાડતો કે જો છેદ ઉડાડવા જો તો બધું વધારે વિચલન થઈ જાય. આવી રીતના ઉડાડ્યું તો 7 6 42 6 6 કટ થઈ જાય. કશું દેખાય નહીં. આ 6 ક્યાંના 7 ક્યાંના એવું બધું થઈ જાય. ઓકે, સો એના રિલેટેડ ડાયરેક્ટલી હું તમને સમજાવી દઉં કે 42 ભાગ્યા 6 છેદ કેવી રીતના ઉડ્યા એ તમને સમજાવી દીધા. જો x ની કિંમત મળી ગઈ, y ની કિંમત પણ મળી ગઈ. બીજું શું જોઈએ? અપૂર્ણાંક. તો હવે તેથી અપૂર્ણાંકનો અંશ, પહેલા તો એ લખવાનું કે અપૂર્ણાંકનો અંશ જે ધાર્યું એ છેલ્લે લખી દેવાનું. અપૂર્ણાંકનો અંશ બરાબર આપણને મળ્યો 7. અપૂર્ણાંકનો છેદ જે આપણને કેટલો મળ્યો? y 9. તો તેથી માંગેલ અપૂર્ણાંક તો જે શું હતો? x ભાગ્યા y. x ભાગ્યા y મતલબ અંશ ભાગ્યા છેદ. અંશ ભાગ્યા છેદ. રેડી? અહીંયા આગળ તમે આ વસ્તુ ના લખો કે અપૂર્ણાંકનો અંશ બરાબર 7 અને છેદ બરાબર 9. ડાયરેક્ટલી લખી દો કે માંગેલ અપૂર્ણાંક બરાબર x ભાગ્યા y અને x ની જગ્યાએ 7 અને y ની જગ્યાએ 9. તો બરાબર x ભાગ્યા y અને બરાબર 7 ભાગ્યા 9. તો બી ચાલે. કારણ કે આ વસ્તુ ખાલી આપણે જે શોધવાનું હતું એના માટે ધારેલી હતી. ઓકે, અને જો લખશો તો બી કોઈ વાંધો નહીં આવે, નહીં લખો તો બી કોઈ વાંધો નહીં આવે. તો અપૂર્ણાંકનો અંશ અને છેદ મળી ગયો કે જેના થ્રુ જે માંગેલ અપૂર્ણાંક હતો એ આપણને મળી ગયો 7 ભાગ્યા 9. રેડી? અહીંયાથી 7 ભાગ્યા 9. હવે આના પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ઉંમરવાળો દાખલો. હું તમને દરેક વિડીયોની અંદર કહું છું જે બી ઉંમરવાળો કોયડો હોય તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેતો હોય છે. કારણ કે એક્ઝામની અંદર જો કોયડો પૂછવો હોય તો પહેલા ઉંમરવાળા કોયડાને પ્રાયોરિટી આપવામાં આવે છે. સો બસ આના પછીનો દાખલો જે દાખલા નંબર 6 એને આપણે ગણવાની શરૂઆત કરીએ. તમે તમારી જાતે વિચારો શું કહેવામાં આવ્યું છે અને આપણે એના પછી ગણીએ. નંબર 6 શું કહેવામાં આવે છે એની અંદર? જેકબ વાળો દાખલો છે મારા ખ્યાલથી. ઓકે, 5 વર્ષ પછી જેકબની ઉંમર એના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. બરાબર? અને 5 વર્ષ પહેલા એની ઉંમર એના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શું? તો આવી જ વસ્તુ આપી હોય. ઉંમરવાળા દાખલાની અંદર આપણને શું આપ્યું હોય? 3 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા આટલી હતી, આના કરતા આટલી હતી, પછી આના આટલા વર્ષ પછી આ બંનેની ઉંમર આના કરતા આટલી ને આટલી થશે. એવી જ બધી વસ્તુઓ કહેવામાં આવતી હોય છે. આપણે સમજીએ અહીંયા આગળ જેકબ અને એના પુત્રની વસ્તુ કહેવામાં આવી છે. એ કહેવામાં આવ્યું છે જેકબ અને એનું કમ્પેરિઝન કોના સાથે કર્યું છે? એના પુત્ર સાથે. જો રકમ વાંચો કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા આટલી હશે. મતલબ બીજો કોણ છે? તો કે જેકબનો પુત્ર. તો માની લઈએ કે જેકબની ઉંમર x અને એના પુત્રની ઉંમર y. રેડી? હવે ધ્યાનથી સમજવાનું. ઉંમરવાળા દાખલાની અંદર કેવું થતું હોય છે કે એ પુત્ર છે, મતલબ આ એના કાં તો માતા છે કાં તો પિતા છે. જેકબ મારા ખ્યાલથી પિતાનું નામ હશે. ઓકે, તો આની ઉંમર વધારે ઓછી આવી જતી હોય છે અને આની ઉંમર વધારે આવી જતી હોય છે. એવું ના થાય એના માટે દાખલાને ધ્યાનથી સમજવાનું કે જેકબની હાલની ઉંમર x વર્ષ હોય અને એના પુત્રની હાલની ઉંમર y વર્ષ હોય. તો હવે રકમ વાંચીએ કે 5 વર્ષ પછી જેકબની ઉંમર, હાલ એની ઉંમર x વર્ષ છે, તો 5 વર્ષ પછી કેટલી થશે? 5x ના x + 5. ઓકે, ધ્યાનથી સમજો. ઉંમર આવે તો એની અંદર ગુણાકાર નહીં થાય, સરવાળા બાદ બાકી થશે. 5 વર્ષ પછી એની ઉંમર વધશે, 5 ગણી નહીં થાય, 5 વર્ષ વધશે. હાલ મારી ઉંમર જો 20 વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી થશે? 25. મતલબ 20 + 5. હાલ આની ઉંમર x વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી થશે? x + 5. રેડી? તો 5 વર્ષ પછી જેકબની ઉંમર એના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. જો હાલ એની ઉંમર x કે તો આ ખરા ટાઈમમાં બંધ પડી જાય છે. ઓકે, જો હાલ એની ઉંમર x વર્ષ હોય તો 5 વર્ષ પછી એની ઉંમર x + 5 વર્ષ હશે. તો 5 વર્ષ પછી એના પુત્રની ઉંમર કેટલી હશે? હાલ y વર્ષ છે તો 5 વર્ષ પછી એની ઉંમર y + 5 હશે. અને આપણને શું કહેવામાં આવે છે કે 5 વર્ષ પછી એની પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. મતલબ એની ઉંમર બરાબર આ ઉંમર કરતા 3 ગણી, મતલબ ગુણ્યા
3. રેડી? જે બી કમ્પેરિઝન આપો 5 વર્ષ પછી તો એ 5 વર્ષ પછી બંને માટે લાગુ પડશે. ઓકે, એવું નહીં કે આની 5 વર્ષ પછીની ઉંમર એ આની હાલની ઉંમર કરતા 3 ગણી, એવું કહેવામાં આવશે નહીં. બીજા નંબરમાં શું કહેવામાં આવે છે કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર એના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. 7 વર્ષ પહેલા કેટલા? 5 વર્ષ પહેલા. ઓકે, 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા હાલ x વર્ષ હોય તો 5 વર્ષ પહેલા એની ઉંમર ઓછી હોય. હાલ મારી ઉંમર 15 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા કેટલી હોય? 10 હોય, મતલબ 5 વર્ષ ઓછી હોય. તો જો હાલ એની ઉંમર x વર્ષ હોય તો 5 વર્ષ પહેલા કેટલી હોય? x - 5 વર્ષ. બરાબર. તો એ વખતે એના પુત્રની ઉંમર કેટલી હશે? તો કે y - 5, અને એના કરતા કેટલા ગણી આપી છે? તો કે 7 ગણી હોય. તો બંનેની આપણે શું શોધવાની છે? વર્તમાન ઉંમર શોધવાની છે. બહુ જ સરળ વસ્તુ છે. ફરી એક વખત આ તમને સમજાવું. ધારી દઈએ કે જેકબની અને એના પુત્રની ઉંમર શોધવાની છે. તો ધારો કે જેકબની વર્તમાન ઉંમર અથવા તો હાલની ઉંમર x વર્ષ, એના પુત્રની હાલની ઉંમર અથવા તો વર્તમાન ઉંમર y વર્ષ, તો આપણને શું કહેવામાં આવે છે કે 5 વર્ષ પછી જેવું એવું આવે કે 5 વર્ષ પછી તો x માં બી 5 ઉમેર દેવાના, y માં બી 5 ઉમેર દેવાના. જે મોટું હોય, મતલબ જેકબનું કમ્પેરિઝન આપ્યું છે એના પુત્ર સાથે, તો જે જેકબની ઉંમર આપી છે એને ડાબી બાજુ લખીશું તો x + 5, અને બરાબર લખી જ દેવાનું કે y + 5, અને એના કરતા કહેવામાં આવી 3 ગણી, તો ગુણ્યા 3. જો આ વસ્તુ જે રહી એ કોની છે? એના પુત્રની. અને પુત્રની ઉંમર નાની હોય. નાની હોય મતલબ આની ઉંમર જો 10 વર્ષ હોય, ટોટલ 10 વર્ષ હોય તો 10 × 3 કરીએ તો એના પિતાની ઉંમર 30 વર્ષ નીકળે. ઓકે, બાકી 3 ના આ બાજુ ગુણવા જશો તો આ તો હજી હમણાં દાદા થઈ ગયા છે અને આ જન્મ્યા નહીં હોય એવું થશે. તો જે 3 અને 7 ગુણીએ એ જમણી બાજુ ગુણવાના, અને કેવી રીતે ગુણવાના એ પણ સમજવાનું. 5 વર્ષ પછી આની ઉંમર આના ઉંમર કરતા 3 ગણી, મતલબ એના ગુણ્યા 3. 5 વર્ષ પહેલા આની ઉંમર આની 5 વર્ષ કરતા 7 ગણી હતી તો એના ગુણ્યા 7. રેડી? દાખલાને કમ્પ્લીટ સમજશો તો બહુ વધારે સરળતાથી આઈડિયા આવી જશે તમને. હવે ગણવાની શરૂઆત કરીએ. તો પહેલા નંબરની અંદર આપણે જે શોધવાનું છે ધારી દઈએ કે બંનેની વર્તમાન ઉંમર શોધવાની છે. તો ધારો કે જેકબની વર્તમાન ઉંમર, વર્તમાન મતલબ હાલની ઉંમર, કે જે આપણે ધારી દીધી x વર્ષ લખવો ચાલો, બાકી નીચે લખી શકીશું. ઓકે, તો તથા જેકબના પુત્રની હાલની ઉંમર, જેકબના પુત્રની વર્તમાન ઉંમર કે જેને આપણે ધારી દઈએ y વર્ષ. રેડી? એના ઉપરથી આપણને સમીકરણ શું બનાવવામાં આવ્યું? તો કે 5 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હતી? હાલ x વર્ષ હતી, તો 5 વર્ષ પછી થશે x + 5. આની ઉંમર 5 વર્ષ પછી થશે y + 5, એના કરતા 3 ગણી. રેડી? તો 3 ના અંદર ગુણી દઈએ તો x + 5 = 3y, અને +5 * 15. 15 એમને એમ રાખીએ, 3y ના બાજુ લઈ દઈએ તો x - 3y = 15. 5 ના જમણી બાજુ લઈ લઈએ તો તેથી x - 3y બરાબર શું મળશે? 10. સમીકરણ નંબર 1. બીજી હિન્ટ જોઈએ. બીજી હિન્ટમાં શું કહેવામાં આવે છે કે 5 વર્ષ પહેલા હાલ x, તો 5 વર્ષ પહેલા x - 5 પહેલા હોય તો ઉંમર ઘટે, અને પછી આગળ જઈએ તો ઉંમર વધતી જાય. ઓકે, તો એ વખતે આની કેટલી હશે? કે y - 5 અને એના કરતા 7 ગણી. રેડી? તો તેથી શું બનશે? અહીંયાથી x - 5 બરાબર અહીંયા મળશે 7y - 7 × 5 = 35. ઓકે, તો y ના આ બાજુ લઈ દઈએ તો x - 7y બરાબર આ -35, અને અહીંયા આગળ -5 અને જમણી બાજુ લઈ દઈએ તો +5. તો તેથી x - 7y બરાબર શું મળશે આપણને? -30. આ સમીકરણ નંબર 2 કહી દઈએ. સમીકરણ 1 અને 2 મળી ગયા. હવે દરેક લોકોને જાતે ગણવાનો ટ્રાય કરો. સમીકરણ 1 અને 2 બંનેમાંથી કાં તો x ને કાં તો y ને શું કરો? આદેશ આપો, અને એના થ્રુ ડાયરેક્ટલી આપણને x અને y ની કિંમત મળી જશે. x અને y ની જે કિંમત મળે એ જેકબની અને એના પુત્રની વર્તમાન ઉંમર હશે. તો હવે શું કરીએ? સમીકરણ 1 માં x ના આદેશ આપીએ. સમીકરણ 1 માં x ને આદેશ આપતા સમીકરણ 1 માં સોરી ગાઈસ, અહીંયા વિડીયો બંધ થઈ ગયો હતો. મેં આખો દાખલો અહીંયા આગળ ગણી દીધો અને વિડીયો ઓફ થઈ ગયો. આખો દાખલો અહીંયા આગળ ગણી દીધો છે. મારા ખ્યાલથી મેં વિડીયો ચેક કર્યો, અહીંયા સુધી મેં તમને શીખવાડ્યું છે કે સમીકરણ 1 માં x ના આદેશ આપતા. તો બસ એના આગળની દરેક વસ્તુ તો આપણને દરેકને આવડત છે. 2 સમીકરણ મળી ગયા પછી આપણે શું કરીશું? એના આદેશની રીતથી એને સોલ્વ કરીશું. વિડીયો અહીંયા આગળ મેં આખો બનાવ્યો, છેક સુધી તમને સમજાયો, પણ વિડીયો બંધ થઈ ગયો હતો અને મોબાઈલ બંધ થઈ ગયો હતો. સો એના કારણે વિડીયો અહીંયા સુધી ઉતર્યો છે. બાકી જે બી આગળની વસ્તુ રહી એ હું અહીંયા આગળ તમને સમજાવી દઉં. શું કર્યું? સમીકરણ 1 ની અંદરથી આપણે x ના આદેશ આપ્યો, તો x ના આદેશ આપીશું તો 3y જમણી બાજુ આવી જશે, તો આપણને શું મળશે? 10 + 3y. તો આના કહી દઈએ સમીકરણ નંબર 3. કોની અંદરથી કિંમત મળી? સમીકરણ 1 માંથી. તો એને મૂકવાની શેમાં? તો કે સમીકરણ નંબર 2 ની અંદર. તો સમીકરણ 2 ની અંદર x ની કિંમત મૂકીએ.
તો આ સમીકરણ 2 એની અંદર x ની કિંમત મૂકી એને સોલ્વ કરી તો આપણને y બરાબર 10 મળી જશે અને આ કિંમત શેમાં મૂકવાની તો કે સમીકરણ નંબર 3 ની અંદર તો x બરાબર 10 + 3y જે આપણું સમીકરણ નંબર 3 હતું એની અંદર કિંમત મળી તો આપણને x બરાબર શું મળી ગયા 40 મળી ગયા હવે x અને y શું હતું આપણી પાસે જેકબની અને એના પુત્રની વર્તમાન ઉંમર તો જે શોધવાનું હતું એ આપણે ધાર્યું હતું અને જે મળી ગયું એને આપણે નીચે લખી દેવાનું કે જેથી જેકબની ઉંમર વર્તમાન ઉંમર 40 વર્ષ અને એના પુત્રની વર્તમાન ઉંમર 10 વર્ષ ઓકે આખો દાખલો મેં તમને સમજાવ્યો એના પછી ક્લોઝ બી કર્યો વિડીયોને અને છેલ્લા સુધી જ્યારે ચેક કર્યો તો વિડીયો કટ થઈ ગયો તો બંધ થઈ ગયો તો ઓકે તો બસ અહીંયા સુધી આપણો દાખલો રહેશે અને આજના વિડીયોની અંદર આપણે શીખ્યા દાખલા નંબર 3 ની અંદર રહેલા બાકીના 3 દાખલા દાખલા નંબર 1 2 અને 3 આપણાના પહેલાના વિડીયોની અંદર લેક્ચર નંબર 10 માં શીખ્યા હતા અને આજના વિડીયોની અંદર લેક્ચર નંબર 11 ની અંદર 11મા લેક્ચરમાં આપણે બાકીના 3 દાખલા શીખ્યા દાખલા નંબર 4 5 અને 6 ઓકે તમને કોઈ બી દાખલાની અંદર કોઈ ડાઉટ લાગતો હોય તો તમે બિંદાસ મને કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો બાકી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરવાના છે લોપની રીત આદેશની રીતના દાખલા અહીંયા સુધી સ્ટોપ થઈ જશે કારણ કે જે આદેશની રીત હતી ઉદાહરણ નંબર 4 થી જેની આપણે શરૂઆત કરી હતી તો જે બી એના પછીના દાખલા આવે એ આદેશની રીતના આવે અને હવે એ સ્વાધ્યાય પૂરો થઈ ગયો એટલે નેક્સ્ટ સ્વાધ્યાય અને નેક્સ્ટ જે એક્ઝામ્પલ્સ આવશે એની અંદર આપણે લોપની રીત શીખીશું તો આના જે બી કોયડા સોલ્વ કરીશું આપણે લોપની રીતથી સોલ્વ કરીશું ઓકે સો અહીંયા સુધી આપણે આજના વિડીયોને રાખીએ તમને કોઈ બી જગ્યાએ ક્યાંય પણ આ દાખલામાં અથવા તો આગળના દાખલામાં કોઈ જગ્યાએ તકલીફ પડતી હોય કોઈ જગ્યાએ તમે અટકતા હોય ના ખબર પડી હોય અથવા તો કેવી રીતના નેક્સ્ટ સ્ટેપ આવ્યું એ તમને ના ખબર પડતી હોય તમે બિંદાસ મને કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો અને આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવો લાગ્યો તમને કમ્પ્લીટ આઈડિયા આવ્યો કે નહીં દાખલા કેવી રીતના ગણવા કે નહીં મજા આવી કે નહીં દરેક વસ્તુ તમને જે યોગ્ય લાગે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો ઓકે આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ બાકી આ જે બી વસ્તુ આપણે શીખ્યા ચેપ્ટર નંબર 3 ની અંદર અને આજના જે કોયડા રહ્યા એ દરેકની નોટ્સ જે રહી એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે કે જેની અંદર 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ તમને મળી જશે અથવા તો જો તમારે કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈતી હોય કે મારે ખાલી લાઈક ચેપ્ટર નંબર 3 ની જ નોટ જોઈએ છે તો એ પણ તમને અલગથી નોટ્સ મળી જશે ઓકે તો નોટ્સની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા સુધી આપણે આજનો વિડીયો રાખીએ લેક્ચર નંબર 11 જેની અંદર સ્વાધ્યાય 3.1 પૂરો થઈ ગયો આ કોયડો ઇમ્પોર્ટન્ટ છે ઉંમરવાળા દાખલા ઇમ્પોર્ટન્ટ છે આના પછીથી આપણે સ્ટાર્ટ કરીશું લોપની રીત અને આદેશની રીત તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે ઉદાહરણ નંબર 4 જેને ના જોયું હોય એક વખત જરૂરથી જોઈ લેજો કારણ કે એની અંદર કમ્પ્લીટ તમને આદેશની રીતનો આઈડિયા આવી જશે સાથે સાથે જે 3.1 રહ્યો એનો દાખલા નંબર 1 કે જેની અંદર આપણે 6 દાખલા સોલ્વ કર્યા હતા આદેશની રીતથી તો જેટલા વધારે દાખલાની પ્રેક્ટિસ કરીશું એટલું વધારે આપણને એની અંદર આઈડિયા આવશે તો જેટલા વધારે બનાવે એની પ્રેક્ટિસ કરતા જજો અને સોલ્વ કરતા જજો જેથી આદેશની રીત અને લોપની રીત તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય ઓકે બાકી તો જેમ આપણે 7 8 10 જેવા દાખલા ગણીશું એટલે આપણને ઓલરેડી આઈડિયા આવી જશે આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ લોપની રીત સાથે જય શ્રી રામ